નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું એકદમ મજામાં. તો મેં મીશોમાંથી થોડા પાર્સલ મંગાવ્યા છે, તો એનું આજે અનબોક્સિંગ કરવાનું છે. તો ચાલો આપણે બધા સાથે મળીને અનબોક્સિંગ કરીએ. સોરી, અમારે ડીંગુલ લાગી ગયું છે. આમાં છે ને એવું છે કે આ પાર્સલ મેં બધા છે ને 15મી ઓગસ્ટ માટે મંગાવેલા, પણ 15મી ઓગસ્ટે જતી રહી, પછી પાર્સલ આજે આવ્યા. બોલો હવે શું કામનું, પણ તોય જોઈએ કે આમાં શું શું આવ્યું છે. તો સાથે મળીને જ અનબોક્સિંગ કરીએ. તો પેલું ખોલીએ છીએ આપણે. જો સુશાંતે મને ખોલવા લાગે છે. આ દીકા તારું જ છે. મીશોએ આવી બધી સુવિધા, એક પાર્સલની અંદર બીજું બે. તો મને આમાં લાગે છે કે આમાં શું આવ્યું છે. જોઈએ હવે. મને પણ યાદ નથી રહ્યું કે મેં શું મંગાવ્યું હતું. આમાં મેં ટી શર્ટ મંગાવેલા હતા 15મી ઓગસ્ટ માટેના. સેમ ટુ સેમ બે ટી શર્ટ છે. એક અમારી શિવન્યા અહીંયા આવી હતી, મારી ભત્રીજી, તો એના માટે એટલે મંગાવ્યું હતું ને એક તૃષાંત માટે. મેં એવું વિચાર્યું હતું કે 15મી ઓગસ્ટના દિવસે આપણે આને પહેરાવશું. કાપડ સરસ છે. જો મેં આ ટી શર્ટ મંગાવેલું હતું, 15મી ઓગસ્ટે જતી રહે, અને અમારા તૃષાંતે આ પહેર્યું નહીં. અમે પછી માર્કેટમાંથી લઈ આવી અને પહેરાવવું પડ્યું હતું. કાપડ સરસ છે. બે મંગાવ્યા હતા, બંને સેમ જ છે. હવે થોડુંક સાઈઝમાં ડિફરન્ટ હતો, બાકી બધું સેમ જ હતું. બે સરસનું છે, કાપડ બંનેનું સારું આવ્યું છે અને મટીરિયલ પણ સારું છે. માતૃશાંત હેપી. હવે જોઈએ કે આમાં શું આવ્યું છે. આ પાર્સલમાં કંઈ આઈડિયા નથી. જો ખોલીએ પછી ખબર પડે કે શું હતું. કેમ કે મંગાવી લીધું હોય પછી યાદ ભૂલાઈ જાય. હવે ઉંમર થઈ ગઈ ને આમાં ભૂલાઈ જતું હોય. આમ તો કોઈ પાર્સલ નહીં. અચ્છા, આ મેં એમેઝોન માંથી મંગાવેલું છે. આ છે કુમકુમ, કે અમારે તૃષાંતને ક્યારેક ચાંદલો કરવો હોય તો કેમિકલ ફ્રી એવું કીધું છે. મેં ચેટ જીપીટીમાં આના વિશે પૂછેલું હતું અને આ 60 રૂપિયાનું આવ્યું છે. મેં આ એક મંગાવેલું હતું. અને હવે આ છે એ મીશોનું પાર્સલ છે, એ પણ આપણે ખોલી લઈએ. હવે મને પાર્સલ ખુલ્યા ને પછી યાદ આવ્યું કે આમાં શું હતું. આ પાર્સલ અમારું સ્પેશિયલ છે. અમે તૃષાંત માટે આર્મીના કલરમાં કપડા મંગાવેલા હતા અને આ પાર્સલ અમારું સ્પેશિયલ હતું. વાવ, સરસ મજાનું એવું છે. જો આ કોટન બેઝમાં શર્ટ છે. કોટન છે, પ્યોર કોટન આપેલું છે. સરસ મજાનો આર્મીમાં લાગે એવો. અમારે એક તૃષાંતને એક સરસ મજાનો આર્મીનો વિડીયો બનાવવો છે, એના માટે અમે મંગાવેલો હતો. આ એમાં પેન્ટ છે અને કેપ આવેલી છે. કેપની અંદર વિશલ આપી છે. બંદૂક તૃષાંત માટે બંદૂક છે. અને આ વિશલ લગાવવા માટેની દોરી પણ આપેલી છે. અને આ સરસ મજાની કેપ પણ આપેલી છે, લાઈક આર્મી ટાઈપની. તો આ અમારું સ્પેશિયલ પાર્સલ હતું અને સરસ મજાનું આવી ગયું છે. કોટન બેઝમાં છે. તો આજે આ નાનું એવું આપણે અનબોક્સિંગ કર્યું છે. અને તમને બધાને કેવું લાગ્યું એ કહેજો. અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારો ખૂબ બધો પ્રેમ અમને મોકલજો. અમારી ચેનલમાં 1940 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. હવે આગળ વધતા નથી, તો જરાક તમે અમારા વિડીયોને શેર કરો. અને તમને અમારા વિડીયો પસંદ આવે તો જરૂરથી બધા જોજો. ફરી આવું કંઈ નાનું એવું અનબોક્સિંગ હશે તો ફરી આપણે અનબોક્સિંગ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સોમનાથ, જય દ્વારકાધીશ. આવજો, ટાટા.